વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી દુષ્કર્મના આરોપીને પોલીસ જપ્તામાંથી ફરાર થઈ જવાના બનાવે ભારે ચકચાર મચી છે। દાહોદ જિલ્લાના ગોવિંદ વહાતિયાને સારવાર માટે સેન્ટ્રલ જેલમાંથી સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। સ્કિન વિભાગમાં સારવાર દરમિયાન આરોપીને ઇન્જેક્શન આપવાનું હોવાથી વોર્ડ નંબર 5માં તેની હાથકડી ખોલવામાં આવી હતી। આ તકનો લાભ લઈ આરોપીએ ફરજ પર તૈનાત કોન્સ્ટેબલને ધક્કો મારી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી ભાગી જતા પોલીસ કર્મીએ તેનો પીછો શરૂ કર્યો હતો। આ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સારવાર માટે આવેલા લોકોએ પણ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસથી બચવા માટે આરોપી હોસ્પિટલના નિર્માણાધીન મકાનમાં છુપાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો। પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈ લાઉડ સ્પીકર દ્વારા આરોપીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી। આરોપીનું ચોક્કસ સ્થાન જાણવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી ભાગતો જોવા મળી રહ્યો છે। આ બનાવ પછી સયાજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે। હાલ પોલીસની વિવિધ ટીમો આરોપીની શોધખોળમાં લાગી રહી છે। અહેવાલ ફારૂક બિલખિયા। 5 નંબરમાં ઇન્જેક્શન આપવા લઈ ગયો। 5 નંબરમાં ઇન્જેક્શન અપાવવા જતા ઇન્જેક્શન આપીને બીજું હતું કલાક પછી આપણને 2 બોટલો આપી અનાવવાની હતી। ત્યાંથી ધક્કો મારીને નીકળ્યો, એની પાછળ હું દોડ્યો તો ઠેઠ આ બાજુજી મંદિરની ગરીબથી પાછળ એ દોડ્યો, ઊંઘો પાડી ભાઈ પકડો પણ એ ત્યાંથી નીકળીને સીધો અંદર ઘૂસી ગયો। આ તે કયા આરોપી હતું? પાકા કામમાં કાચા કામમાં કઈ નથી દાઉદનો હતો। નામ ખબર છે? એનું નામ ગોવિંદ રમેશ વાહુનિયા હતું। એની શું કમ્પ્લેન હતી? એને સ્કિનમાં પેશાબની જગ્યાએ થઈ ગયું હતું ઇન્ફેક્શન। તેની ચામડી લીધી, ચામડી લઈને 19 નંબરમાં આપવા જવાની હતી। 19 નંબરમાં આપીને અમે ઇન્જેક્શન અપાવવા જતા ત્યાંથી તમારી જોડે જાપ્તામાં કેટલા લોકો હતા? હથકડી પહેરાઈ હતી એમને? હથકડી સાથે ભાગ્યો છે? હથકડી કઢાઈ હતી બેને, પછી આ ત્રણ આપણું ઇન્જેક્શન આપવાનું છે એટલે પછી ત્યાંથી એ રીતના નીકળી એની પાછળ દોડ્યો કરી દો ત્યાં દોડ્યો હું ત્યાં નીકળી મને દોડવામાં આવ્યું એટલે આ બાઇક પર ત્યાં જતી ત્યાંથી જોડે પાછી